શું મિત્રો તમારાથી પણ ઘરે ઢોસા સરખા નથી બનતા, તવીમાં ચોંટી જાય છે કે ઉખડતા નથી? તો આજના વિડીયોમાં હું તમારા સાથે ઘણી બધી એવી ટિપ્સ શેર કરીશ જેનાથી તમે રેસ્ટોરન્ટ જેવા જ ઘરે ઢોસા બનાવી શકો છો, એ પણ ખૂબ જ સરળ રીતથી. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો. આજના વિડીયોમાં આપણે મસાલા ઢોસાની ઘણી બધી ટિપ્સ જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તેના માટે મેં અહીં ચોખા લીધેલા છે અને અડદની દાળ લીધેલી છે. અહીં આપણે જેટલા માત્રામાં ચોખા લીધેલા છે તેના ત્રીજા ભાગની અડદની દાળ લેવાની છે. હવે તેને 5 થી 7 કલાક માટે પલાળી અને રાખી દઈએ. તો 5 થી 7 કલાકમાં તમે જોઈ શકો છો કે ચોખા અને અડદની દાળ વ્યવસ્થિત રીતે પલળી ગયા છે અને તમે ઓવરનાઇટ માટે પણ પલાળીને રાખી શકો છો. આ ચોખા અને અડદની દાળને મેં ઓવરનાઇટ માટે પલાળીને રાખ્યા હતા. જુઓ, અહીં આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જેટલી અડદની દાળ લીધેલી હોય તેનાથી 3 ગણા ચોખા લેવાના છે. 1 વાટકી અડદની દાળ હોય તો 3 વાટકી ચોખાનું માપ લઈશું. હવે આ બંનેને આપણે પીસી લેવાના છે, પરંતુ અહીં આપણે તેને સાથે નહીં પીસીએ. પહેલાં અડદની દાળ પીસી લઈશું, ત્યાર પછી ચોખાને પીસી લેવાના છે. જુઓ, તો હવે તેને એક વાસણમાં કાઢી લઈએ. ઘણી વખત આપણે એવી નાની એવી ભૂલ પણ કરતા હોઈએ જેને કારણે પણ ઢોસા સારા નથી બનતા. તો અહીં વિડીયોમાં મેં જે ટ્રીક બતાવી છે સેમ તમે એ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ જેવા જ ઢોસા ઘરે બનાવી શકશો. હવે આપણે ચોખાને પણ પીસી લઈએ. ત્યાર પછી જે અડદની દાળ પીસેલી છે તેમાં જ આ પીસેલા ચોખાને પણ એડ કરી દઈએ. અહીં આપણે એ રીતે બેટર રેડી કરવાનું છે કે બેટર બહુ થીક પણ ન હોવું જોઈએ, ઘાટું પણ ન હોવું જોઈએ અને સાવ પાતળું પણ ન હોવું જોઈએ. જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો સેમ એ જ રીતનું બેટર આપણે રેડી કરવાનું છે. ત્યાર પછી આપણે તેમાં થોડી ખાટી છાશ ઉમેરી દઈશું. અહીં તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. છાશ ઉમેરવાનો મતલબ એટલો જ કે આથો સારી રીતે આવી જાય. ખાટી વસ્તુ ઉમેરવાથી આથો ફટાફટ આવી જાય છે. હવે આ બેટરને આપણે 6 થી 7 કલાક સુધી એમને એમ રહેવા દઈએ, જેથી કે સરસ રીતે આથો આવી જાય. આને જો તરત જ ઢોસા બનાવીશું તો એટલા પરફેક્ટલી ઢોસા નહીં બને, પરંતુ આ ઢોસાના ખીરાને જો આપણે થોડા કલાક સુધી રાખી દઈએ તો વ્યવસ્થિત રીતે ઢોસા બની શકશે. તો અહીં મેં આ ઢોસાને 6 થી 7 કલાક માટે એમને એમ રાખી મૂક્યું હતું, તો જોઈ શકાય કે સરસ એમાં આથો આવી ગયો છે. અને પછી જ્યારે પણ ઢોસા બનાવવાના હોય તે પહેલાં જ તેમાં મીઠું ઉમેરવાનું છે. અગાઉથી જો ખીરુંમાં મીઠું એડ કરીને રાખીએ તો ઢોસા સારા બનતા નથી. આ પણ એક નાની પણ ખૂબ સારી એવી ટ્રીક છે. જુઓ, તો અહીં આ રીતે બેટર બનીને રેડી છે. હવે આપણે પહેલાં ચટણી કરી લઈએ. તેના માટે મેં અહીં અડધી વાટકી દાળિયાની દાળ, થોડા શેંગદાણા, થોડું ખમણ, લીમડો, મરચું અને આદુનો ટુકડો લીધેલો છે. હવે આ બધી જ વસ્તુઓને આપણે મિક્સરમાં પીસી લેવાની છે અને તમારા ઘરમાં જેટલા સભ્યો હોય એ પ્રમાણે તમે આ વસ્તુઓનું માપ લઈ શકો છો. હવે આ બધી વસ્તુઓને એડ કરી અને સારી રીતે પીસી લેવાની છે. પીસતી વખતે તેમાં થોડું મીઠું ઉમેરી દઈએ. ત્યાર પછી થોડું 2 ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે અને થોડું પાણી ઉમેરીએ અને સારી રીતે પીસી લેવાની છે. તો અહીં ઢોસાની ચટણી બનીને રેડી છે. ખૂબ જ સિમ્પલ રીત બતાવી છે. ત્યાર પછી એક વાસણમાં થોડું તેલ ગરમ કરીએ અને તેમાં થોડી રાઈ, મીઠો લીમડો અને 2 સૂકા લાલ મરચાં ઉમેરી અને તે વઘારને ચટણીની ઉપર છાંટીએ. જુઓ, જો આ ચટણીને આ વઘારમાં એડ કરીશું તો ચટણી એકદમ ઘાટી અને જાડી બની જાય છે, પરંતુ અહીં આપણે આ વઘારને ચટણીની ઉપર છાંટવાનો છે, જેથી કે રેસ્ટોરન્ટમાં જે રીતની ચટણી હોય એવી જ ચટણી બનીને રેડી થાય છે. તો અહીં ચટણી તો બનીને રેડી થઈ ગઈ છે. હવે ત્યાર પછી આપણે મસાલો બનાવી લઈએ. તેના માટે બટેટા બાફી અને તેને ક્રશ કરી લેવાના છે. ત્યાર પછી ડુંગળી, ટમેટાં, મરચું તેના નાના ટુકડા કરી લઈએ અને થોડા લીમડાના પાન લઈએ. હવે આ બધી જ વસ્તુઓ રેડી છે. હવે આપણે તેમાં વઘાર કરી લઈએ. તેના માટે એક પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં રાઈ અને મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. ત્યાર પછી પહેલાં આપણે તેમાં ડુંગળી ઉમેરીશું. હવે આ ડુંગળીને સાતળી લઈએ. ડુંગળી લાઇટ બ્રાઉન કલરની થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ટમેટાં ઉમેરી દઈએ અને સાથે મરચાંને પણ ઉમેરી દઈએ. ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. આ ડુંગળી અને ટમેટામાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું અને તેમાં થોડું હળદર પાવડર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડું મીઠું ઉમેરીએ. ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં આ દરેક વસ્તુને પાકતા લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે.
અને તરત જ તેમાંથી તેલ પણ છૂટું થવા લાગશે. અહીં તેલ છૂટું થઈ જાય ત્યાર પછી તેમાં બટેટાનો માવો બનાવ્યો છે તે મિક્સ કરી દેવાનું છે. અહીં તમે બટેટાને સમારીને પણ એડ કરી શકો અથવા તો આ રીતે તેને ક્રશ પણ કરી શકાય છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીં આપણે ખૂબ જ સિમ્પલ અને સરળ રીતે મસાલા ઢોસાનો મસાલો રેડી કરી લીધેલો છે. ત્યાર પછી તેમાં કોથમરી છાંટી દઈએ જેથી કે ટેસ્ટ પણ સરસ આવે અને લુક પણ સરસ આવે. તો અહીં મસાલા ઢોસાનો મસાલો બનીને પણ રેડી થઈ ગયો છે. હવે ત્યાર પછી આપણે પહેલાં તેમાં સાંભાર બનાવી લઈએ. સાંભાર માટે મેં અહીં 1 વાટકી તુવેર દાળ લીધેલી છે અને તેને થોડીવાર પલાળીને રાખી દઈએ. લગભગ 1 કલાક સુધી પલાળીશું તો તરત જ તે બફાઈ જાય છે. હવે ત્યાર પછી તેને બાફી લઈએ. તો આ દાળને મેં 3 વિસલ કરી અને બાફી લીધેલી છે. ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરી અને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાની છે. હવે તેનો વઘાર કરીશું. તેના વઘાર માટે સમારેલી ડુંગળી, સમારેલી દૂધી, સરગવાની સિંગના ટુકડા, સમારેલા ટમેટાં અને સમારેલા મરચાં લેવાના છે. ત્યાર પછી એક પેન ગરમ કરીશું. તેમાં થોડું 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીએ. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં રાઈ એડ કરી દઈએ અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ. ત્યાર પછી ડુંગળીને એડ કરી દઈએ અને દૂધીના ટુકડા ઉમેરી દઈએ. ત્યાર પછી તેને આ રીતે સારી રીતે મિક્સ કરી અને 1 થી 2 મિનિટ સુધી પકવતા રહીએ. ત્યાર પછી આપણે તેમાં સરગવાની સિંગો એડ કરી દઈએ. અને મરચાંના ટુકડા પણ ઉમેરી દઈએ. ફરીથી તેને મિક્સ કરી લઈએ અને આ પણ આપણે 2 મિનિટ સુધી પકાવીશું. ત્યાર પછી તેમાં લાસ્ટમાં ટમેટાં એડ કરવાના છે. ફરીથી તેને આપણે મિક્સ કરી લેવાનું છે અને ફરીથી તેને 2 મિનિટ સુધી પકાવીશું. દરેક વસ્તુ સારી રીતે પાકી જાય તેમાંથી તેલ છૂટું થવા લાગે ત્યાર પછી આપણે તેમાં થોડું હળદર પાવડર મિક્સ કરીશું, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો એડ કરીશું. અહીં તમે સાંભાર મસાલો પણ એડ કરી શકો છો. સાંભાર મસાલા પણ લઈ શકાય. ત્યાર પછી તેમાં થોડું મીઠું ઉમેરીએ. ફરીથી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીં બધી જ વસ્તુ સારી રીતે કૂક થઈ ગઈ છે. ત્યાર પછી તેમાં આપણે આમલીનું પાણી એડ કરીએ. આમલીનું પાણી એડ કરવાથી સાંભારમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો અહીં આમલીનું પાણી પણ સારી રીતે કૂક થઈ ગયું છે. ત્યાર પછી આપણે જે બાફેલી દાળ રેડી રાખી છે તે બાફેલી તુવેરને પણ આમાં એડ કરી દેવાની છે. હવે આને આપણે ઉકળવા દઈશું. આ રીતે દાળને તેમાં મિક્સ કર્યા પછી લગભગ 10 મિનિટ સુધી ઉકાળવાની છે. જેટલું વધુ દાળ ઉકાળીશું તેટલો તેનો ટેસ્ટ સરસ આવે છે. તો રેસ્ટોરન્ટમાં જેવો સાંભાર મળતો હોય તેવો જ બનીને રેડી થયો છે અને આ વઘાર કરતી વખતે તેની જે સુગંધ આવે છે તેનું તો કહેવું જ શું. ત્યાર પછી તેમાં થોડી ખાંડ ઉમેરીશું અને 1 લીંબુનો રસ ઉમેરીશું. અહીં ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે પરંતુ લીંબુની ખટાશને બેલેન્સ કરવા માટે મેં અહીં થોડી ખાંડ ઉમેરેલી છે. ફરીથી આપણે તેને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. એકદમ સરસ અને રેસ્ટોરન્ટ જેવો જ સાંભાર બનીને રેડી થઈ રહ્યો છે. આ રીતે તમે સિમ્પલ રીતે પણ ઘરે જ તમે ઢોસા બનાવી શકો, સાંભાર બનાવી શકો, ચટણી બનાવી શકો. ત્યાર પછી ગાર્નિશિંગ માટે થોડા કોથમરીના પાન છાંટી દઈએ. જુઓ કેટલું ફટાફટ અને ખૂબ સરળતાથી અહીં આપણે ઢોસાનો સાંભાર બનાવીને પણ રેડી કરી લીધેલો છે. ચાલો હવે આપણે ઢોસા બનાવી લઈએ. તો અહીં આપણે આ ખીરું બનાવીને રેડી કરી લીધેલું છે અને આ ખીરુંમાં થોડું મીઠું ઉમેરીએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઢોસા બનાવવાના હોય ત્યારે જ તેમાં મીઠું ઉમેરવાનું છે. તો ઢોસા ખૂબ જ સરસ બનશે અને તવીમાં ચોંટશે પણ નહીં. ત્યાર પછી એક કાપડ ભીનું કરી અને ઢોસાની જે તવી હોય તેને આ રીતે આપણે પહેલાં તો ભીના કાપડથી લૂછી લેવાની છે. ત્યાર પછી આ તવી પર 2 થી 3 ચમચા ખીરું એડ કરીએ. ત્યાર પછી તેને આ રીતે ચમચાની મદદથી જ ગોળ ગોળ આ રીતે સ્પ્રેડ કરી લઈએ. આખી જ તવીમાં આ રીતે પાથરી લઈએ. જો તમે ગાર્લિક ઢોસા બનાવવા માંગતા હોય તો આના પર લસણની ચટણી પણ એડ કરી શકાય છે. હવે તેને 1 મિનિટ સુધી આમને આમ રહેવા દઈએ. તેના પર થોડું તેલ લગાડી દઈએ. આ રીતે તેલ સ્પ્રેડ કરી દેવાનું છે. તમે અહીં તેલના બદલે બટરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તેલનો પણ ઉપયોગ કરી શકાય છે.
હવે તેને 1 મિનિટ સુધી રહેવા દઈએ તો 1 મિનિટ થતાં જ તે આપોઆપ જ આ ઢોસા જે છે તે ઉથલવા લાગશે. આ રીતે પડ છે તે અલગ થઈ જશે તવીથી. જુઓ, તમે જોઈ શકો છો કે આપણે આમાં કંઈ જ નથી કર્યું, છતાં પણ સરસ રીતે અહીં પડ તેમાંથી ઉથલી રહ્યું છે. ત્યાર પછી આ રીતે તેમાં મસાલો રાખી દઈએ, અથવા તો તમે મસાલાને સેપરેટ પણ સર્વ કરી શકો છો, અથવા તો ઢોસાની સાથે પણ સર્વ કરી શકો છો. છે ને, એકદમ રેસ્ટોરન્ટ જેવા જ ઢોસા બનીને રેડી થયા છે ને. અને ખાસ યાદ રાખવાનું કે જ્યારે પછી બીજો ઢોસો બનાવવાનો હોય ત્યારે ફરીથી ભીના કાપડથી આ તવીને આપણે એક વખત લૂછી નાખવાની. ત્યાર પછી આ રીતે વાટકીની મદદથી પણ તમે ઢોસા બનાવી શકો છો. અડધી વાટકી ખીરું લેવાનું છે અને તેને આ ઢોસાની લોઢી પર આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈએ. બંને રીતથી તમે ઢોસા બનાવી શકો છો. ચમચાની મદદથી પણ બનાવી શકાય, અથવા તો આ રીતે વાટકીની મદદથી પણ બનાવી શકાય છે. ત્યાર પછી આ રીતે તેના પર તેલ લગાડી દઈએ. જુઓ, અને ખૂબ જ સરળતાથી અને સિમ્પલ રીતથી આ રીતે ઢોસા તેમાંથી ઉથલી પણ જાય છે. તો અમુક આવી નાની નાની જે ટ્રીક છે ને એ તમે ધ્યાન રાખશો ને તો પણ તમે ઘરે જ ઢોસા રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવી શકો છો. ત્યાર પછી તમે આ રીતે તેના પર જે સાંભાર મસાલો આવતો હોય તે પણ છાંટો તો પણ તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો આ રીતે તમારી પસંદ પ્રમાણે તમે અલગ અલગ રીતે ઢોસાને સર્વ કરી શકો છો. ત્યાર પછી થોડા કોથમરીના પાન પણ છાંટી શકાય છે. ખૂબ જ સરસ અને ખૂબ જ ઇઝી રીતથી ઢોસા ઘરે જ બનાવી શકાય છે. છે ને, ખૂબ જ કમાલની ટ્રીક. તો છે ને, આ દરેક ઢોસા એકદમ સરળતાથી ઉથલી રહ્યા છે ને, જરા પણ આ તવીમાં તે ચીપકતા નથી, ચોટતા નથી. છે ને, તો આ રીતે તમે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઢોસા બનાવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો તમને ખરેખર ખૂબ જ ઉપયોગી થયો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. સાથે જ બાજુમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોઝની નોટિફિકેશન સૌપ્રથમ આપ મેળવી શકો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.